તો ગુજરાતમાં પણ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે વિવિધ કર્મચારી મંડળની માંગણીઓ વચ્ચે રાજ્ય સરકારે હકારાત્મક નિર્ણયનો આડકતરો ઇશારો કર્યો છે। રાજ્યના શિક્ષણ મંત્રીએ પ્રાથમિક શિક્ષક સંઘના સાબરકાંઠાના કાર્યક્રમમાં વાયદો કર્યો કે માત્ર શિક્ષકો જ નહીં, સરકારના 26 વિભાગના કર્મચારીઓના હિતમાં કેન્દ્ર સરકાર નિર્ણય કરશે। કુબેર ડિંડોરે કહ્યું કે કેન્દ્ર સરકારે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાવ્યું છે, તેમ લાખો કર્મચારીઓના હિતમાં ભાજપની સરકાર જૂની પ્રણાલીને જાગૃત કરશે, તેમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી। જૂની પેન્શન યોજના હેઠળ સરકારી કર્મચારીઓનો પગાર તેમની નિવૃત્તિ ઉપર આધારિત હતો। આ યોજના હેઠળ નિવૃત્ત કર્મચારીઓના મૃત્યુ પરથી તેમના પરિવારજનોને પેન્શન આપવામાં આવતું હતું। જો કે કેન્દ્ર સરકારે પેન્શન સુધારાના ભાગરૂપે જૂની પેન્શન યોજના 2004 થી રદ કરી છે। પણ આજે બાપુએ પાછું પેલું 1-4 કયું ભાઈ તમે પાછું હે 1-4-2005 વાત કરીને એમને હવે હમણાં આપણે બધા છીએ 26 વિભાગોના કર્મચારી છે। આપણું શિક્ષણ વિભાગ એટલું નથી એમાં, પણ આમાં નેતૃત્વ બધા આપણે લઈએ છીએ, એમાં નેતાગીરી આપણે લઈએ ને આમાં પાછા બધા આપણે, પણ બાકી તો 26 વિભાગો છે ભાઈ, બધા તમામ કર્મચારીનો પ્રશ્ન છે અને એ પણ આપણી સરકાર જ, ભાજપ સરકાર જ, આપણે જ કરીશું। નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે, વૈશ્વિક નેતા છે। ફરીથી ચૂંટણી આવવાની છે એપ્રિલ મેમાં, મોદી સાહેબ સ્પષ્ટ બહુમતીથી ફરીથી દેશના વડાપ્રધાન બનવાના છે, એમાં કોઈ બે મત નથી। એટલે પેલું રામ મંદિરનું નિર્માણ થઈ ગયું ને, હવે 22 તારીખે એનું ઓપનિંગ ઉદ્ઘાટન, એટલે પહેલાં આપણે કહેતા ને કે મંદિર વહી બનાએંગે લેકિન તારીખ નહીં બતાએંગે, એવું હતું ને। એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું, ચિંતા કરતા નહીં એ બાબતમાં, એમ કહું છું તમને। 22 તારીખ છે ને, પેલી આ જીપીએફ સીપીએફની વાત કરું છું, કરું અમે, પણ તમે ટાઈમ પેલું ચૂંટણી પહેલાં ને એના પછી એવું ના કરતા, કરવાનું આપણે જ છે। એટલે તારીખને અમે તારીખ જાહેર નહીં કરતા, કરીશું આપણે એમ। એટલે વિશેષમાં મિત્રોની ચિંતા ના કરતા, એ કામ પણ આપણે કરીશું। रख हौसला वो मंजर भी आएगा, रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चल के समंदर भी आएगा, थक कर ना बैठे मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा। તો મહારાષ્ટ્ર સરકારે જે નિર્ણય કર્યો છે, શિંદે સરકારના નિર્ણયને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે આવકાર્યો છે। જૂની પેન્શન સ્કીમને લઈને જે નિર્ણય કરવામાં આવ્યો છે, મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય આવકારદાયક છે તેવું કહ્યું છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે। તો મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય આવકારદાયક છે કહ્યું દિગ્વિજયસિંહે। તો જે રીતે માંગ ગુજરાતમાં પણ ઉઠી રહી છે, મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને આવકારવામાં આવ્યો છે। અમે પણ ગુજરાતમાં અલગ અલગ 4 ઝોનમાં આ ધરણાનો કાર્યક્રમ આપવાના છે। જેમ મહારાષ્ટ્ર સરકાર અને અલગ અલગ રાજ્યોએ જ્યાં જ્યાં જૂની પેન્શન લાગુ કરવામાં આવેલી છે, સરકારને અમારી વિનંતી છે, માંગણી છે, સમગ્ર દેશના કર્મચારીની માંગણી છે। એ જ રીતે ગુજરાતના કર્મચારીની ખૂબ મોટી આશા અને અપેક્ષા હોય તો ગુજરાતના કર્મચારીના જૂની પેન્શન મળે, એના માટે અમે કર્મચારીઓ મહામંડળ વતી સરકારને વિનંતી કરી છે।